વાહ બોલીએ સદગુરુ મહારાજ જય. એક ખેડૂત ગામમાં ઢોર ચરાવવા ફરતા ફરતા એક ગામમાં આવ્યા તો મહાવીરમાં બેઠા હતા સમાધિમાં, એટલે એમ ધ્યાનમાં બેઠા હતા. એમ તો અહીંયા બીજું કોઈ નહોતું. તો એ ખેડૂત કે મારા ઢોરનું ધ્યાન રાખજે કે હું હમણાં આવું 5 મિનિટમાં, 5-10 મિનિટમાં. તો આ મહાવીરનું કાંઈ ધ્યાન નહોતું કે આ બોલીને ગયા એમ. એ તો એને સમાધિમાં એમ હતા. તો પછી 10-15 મિનિટ થઈ એટલે ખેડૂત આવ્યા તો એને ઢોરને ન જોયા. તો મહાવીરને કે તેમાં ઢોર બળદોને લઈ લીધા એમ, કે તે ક્યાંક છુપાવી દીધા કાં વેચી નાખ્યા ને એવું બધું ઘણું કીધું. પણ આ તો એને સમાધિમાં જતા એને કાંઈ જવાબ ન દીધો ને કાંઈ બોલ્યા જ નહીં. એને પણ ખબર નહોતી કે આ બોલીને ગયો તો એમ ધ્યાન નહોતું. તો પછી ઘણું માણસ ભેગું થઈ ગયું ને એવું બધું થયું. પછી એને કેટલું બધું ન કહેવાનું કીધું ને બધું કીધું, પણ આ મહાવીર તો કાંઈ ધ્યાનમાંથી જાગ્યા જ નહીં. પછી એને કાનમાં લાકડાના ખીલા ખોળે છે, લોહીની ધાર થાય છે, છતાંય કાંઈ બોલતા નથી. પછી એને એમ થાય છે કે એ મનમાં તોય અંદરથી એમ કહે છે કે આ ભલે એ મને આમ કરે ઓલું કરે પણ તું ભગવાન એને કાંઈ ખબર નથી શું કરે છે એમ, એને તું માફ કરજે એમ. બોલો સદગુરુ મહારાજજી. વાહ.